ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરળ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ વિદેશના પ્રવાસીઓમાં નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે. જે બાબતે આજરોજ B2B મીટ હોટેલ લે મેરેડિયન ડુમસ રોડ સુરત ખાતે યોજાઈ હતી. નવા પ્રોજેક્ટની સાથોસાથ રાજ્યોની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચીસ, હિલ સ્ટેશન, હાઉસ બોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કેરળની યુનિક ટુરિસ્ટ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ, કારવા સ્ટેટ પ્લાન્ટેશન વિઝિટ, જંગલ લોઝ હોમસ્ટે, આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે. મહામારીથી પ્રભાવિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ ફરી એકવાર પાટા પર આવી છે, જે કેરળમાં સ્થાનિક રહેવાસીઓના આગમનમાં નોંધપાત્ર ઉછાળાથી સ્પષ્ટ થાય છે. કોવિડ પહેલાનું વર્ષ 2019માં રાજ્ય સ્થાનિક અને કુલ પ્રવાસીઓના આગમનમાં 24 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ દર નોંધાવ્યો હતો અને તેમની સંખ્યા 1,94,74,004 હતી, જેમાં 1,83,84,233 સ્થાનિક પ્રવાસીઓ અને 11,89,771 વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે. 2023માં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 2,18,71,641 જેટલા પ્રવાસી લોકોએ રાજ્યની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા 6,49,057 હતી. 2024ના પ્રથમ ક્વાર્ટર સુધી કેરળમાં 50,37,307 સ્થાનિક પ્રવાસીઓ આકર્ષાયા હતા, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં 49,36,274 મુલાકાતીઓ આવ્યા હતા. આમ કેરળમાં ટુરિઝમ પ્રત્યે આકર્ષણમાં 2.5% વધારો જોવા મળ્યો છે. કેરળ માટે સમાન રૂપથી આશ્વત કરનારી વાત છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં વધારો થયો છે, જે 2025 સુધીમાં કોવિડ પહેલા સ્તરે પહોંચવાની અપેક્ષા છે. Good morning. I am Sajesh, Information Officer, Kerala Tourism. As part of our marketing campaign, we came here with 39 numbers of stakeholders for attending this partnership with. Because we are arranging 12 numbers of partnership in this year. Of these, 6 is in this season, that's the winter season. The first one already on in Vadodara city, here in Surat, and next is Mumbai, Pune, Chennai, and Kolkata this season. This is a usual business. Every year we conduct this type of partnerships and trade fairs also. And we have some new initiatives this time. First one is the caravan tourism that we started the last year. Now it's continuously Caravan Kerala brand name. And we also promote in the heli tourism in the name of Sky Escapes. We are arranging the heli tourism project for the short-time visitors. Actually, for in one day, they can experience more destination in a single day. And we promote on the basis of the RT mission, that is a responsible mission, is some experimental tourism also. બ્યુરો રિપોર્ટ LK Star News, સુરત.